કેમ છો? મજામાં? અરે મોજ વાલા મોજ. ઓળખા? ઓળખી ગયો મંગલપુર થી. હા, હરેશભાઈ. હરેશભાઈ બોલો બોલો ભાઈ. હા, ભાઈ ને થોડીક વાત કરવાની હતી એના ભાઈ માટે, સંબંધ માટે. હા 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 આપવું એને. આપો ને. હલો. હાજી. મેં કઈ અમારા ભાઈ ને કરવું છે. એમ એટલે કોઈ તમારા ભાઈ નું કરવું છે? હા. બરોબર છે. ક્યાં ગામથી બોલો છો તમે? અમારું ગામ દેવભૂમિ દ્વારકા. એમ દ્વારકા ના છો? હા. બરોબર છે બરોબર છે. દ્વારકા ની બાજુમાં ગામડું છે ત્યાંના. એમ કયું ગામ? હા, ગામ આવે ભાટિયાની બાજુમાં રાણ. ભાટિયાની બાજુમાં કયું કીધું ગામ? રાણ ગામ. અચ્છા, રાણ ગામ ભાટિયાની બાજુમાં. હા 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 બરોબર છે બરોબર છે. ભાઈ શું કામ શું કરે છે? ભાઈ રિક્ષા લાવે છે. અચ્છા અચ્છા અચ્છા. રિક્ષા ચલાવે છે? છકડો રિક્ષા. છકડો રિક્ષા. હા હા હા. કેટલી ઉંમર છે ભાઈની? 35 વર્ષ. અચ્છા અચ્છા 35 વર્ષ. તો પછી સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના. એમ તો કેમ આટલું બધું મોડું થયું? પણ એને એમ હતું કે નેટ તો આવવું જોઈએ ને. એમ એટલે કઈ વાત ચલાવી જ નથી? વાત તો કરાવી પણ હોય છતાં મેળ આવે તો થાય ને. એમ એમ હા 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 બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું. પછી ભાઈના ફેમિલીમાં કોણ કોણ? ભાઈના ફેમિલીમાં ભાઈઓ છે 4-5. અચ્છા એક બા છે. અચ્છા. 4 ભાઈઓ અને બા? 5 ભાઈઓ. અચ્છા 5 ભાઈઓ અને બા. બરાબર. બાપુજી? બીજે 4 ભાઈઓ ઘરે છે. અચ્છા 4 ભાઈના લગ્ન થઈ ગયા છે, એક ભાઈ બાકી છે. ભાઈઓ ઘરે છે, છોકરા છે એને તો. એમ એમ હા બરોબર. પછી બાપુજી? બાપુજી 2013 વહી ગયા. ઓહો હો 2013 ગુજરી ગયા. બરોબર બરોબર છે. કેટલું ભણ્યા છે ભાઈ? ના, ભણતા જાતું નથી. એમ 5-7 ચોપડી હશે. અચ્છા અચ્છા અચ્છા. 5-7 ચોપડી ભણ્યા છે. હમ. બરોબર છે. પછી આ મહિને કમાણી કેટલી થઈ જતી છે આ રિક્ષા ચલાવે છે તો? મહિને ઓછામાં ઓછી માનો કે 25,000 જેવી એમ. અચ્છા અચ્છા 25,000 જેવી આવક થઈ જાય. હા. બરોબર બરોબર. પછી આ જે રાણ ગામ છે એ કેવડું ગામ છે? ગામ તો જબરજસ્ત છે. 13-14 હજારની વસ્તી છે. એમ 13-14 હજારની વસ્તી છે. બરોબર છે. પછી આમ વસ્તીમાં અહીંયા કોણ કોણ વધારે પડતા સમાજ ક્યાં? વધારે દલવાડી. અચ્છા 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 અચ્છા. સથવાળા સમાજ. હા હા દલવાડી. બરોબર બરોબર. પછી તમારે કઈ જમીન કેવું કઈ ખરું? ના, જગ્યા નથી. અચ્છા 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 બરોબર છે. એટલે જે કઈ રિક્ષા ચલાવી જે આવક. બરાબર ને? હા. પછી આપડે જે રાણ ગામ છે આપણું, એમાં મકાન છે માલિકીનું છે? હા. બરોબર છે. એ કેટલા રૂમ વાળું છે? એને 2 રૂમ છે. અચ્છા અચ્છા અચ્છા. 2 રૂમ વાળું. બાથરૂમ છે, પાણી ટાંકો છે. બરોબર છે. ફૂલ ફેસિલિટી? હા, ફૂલ ફેસિલિટી. અને એ 2 જ માણસ ને બધાને અલગ અલગ છે. કોઈ ભેળા નથી એમ. અચ્છા અચ્છા. જે 4 ભાઈઓ છે અલગ અલગ. આ ભાઈનું મકાન અલગ. બધા અલગ અલગ એમ. સમજાય ગયું. ઓમ એક ઓસરીએ પણ ટૂંકમાં રૂમ બધાના અલગ અલગ ને? હા હા. સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકશું. બરાબર છે. કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર. તો ભાઈનો મને ફોટો મોકલી દેજો. હા. અને આ જે નંબર અત્યારે આવ્યો છે એ જ નંબર આપણે આ તો ઓલા ભાઈનો છે ને? હા. તો તમારો નંબર મને લખાવી દો ને જરાક. પેલા મને ભાઈનું આખું નામ લખાવી દો. ભાઈનું નામ? હા, જેનો સંબંધ કરવાનો છે ને એ ભાઈનું નામ. હા હા. ભાઈનું નામ છે મુન્નાભાઈ. અચ્છા. મુન્નાભાઈ. પપ્પાનું નામ? કુરજીભાઈ. બરાબર. અને હાઈટ કેવી તમારી? 100 નગરા. 100 નગરા. હા. અચ્છા 100 નગરા. પછી નંબર બોલી દેજો. મોબાઈલ નંબર જરો હોય ને પૂછ લો. મને યાદ નહીં. હું યા પણ
કાંઈ વાંધો નહીં, પૂછી લ્યો અને મને કયો એટલે નંબર આપવાનું છે અને કે વિડીયો મોકલી 97-1-23 હા પછી 18-901 18-901 બરોબર છે. પછી આ વોટ્સએપ નંબર છે, આ જ નંબર છે ભાઈ? હા તો મને અત્યારે ફોટો મોકલી દો બરોબર, એટલે કાલ સાંજે 8:30 તમારો ઓડિયો આવી જાય બરાબર? ફોટો મોકલી દો. હા ફોટો, હા ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા આપણે ઓડિયો મૂકી દેશો ભાઈ. હાલો હા બોલો ભાઈ. આપણે હું કે આ જરાક ભાઈનું ધ્યાન રાખજો. અરે 100% આપણે જો મૂકશું આમાં અને કોઈ એવું પાત્ર હશે તો જોડાઈ જશે બરાબર છે. આ ભાઈને ફોટા મોકલવાના છે ને? હા મને ફોટા મોકલી દો. હા તમે એ નંબર ઉપર હાઈ કરી મોકલી દો એટલે ફોટા. હાલો મોકલો, હમણાં જીવન સંગીની લખીને મોકલું છું બરાબર? એ સારું. હા ભલે કાંઈ વાંધો ભાઈ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.